નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગણિતની તારીખ 15/3/2025 ના દિને જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 7, 8, 9, 10, 11 અને 12. 7મું પ્રકરણ છે રાશિઓની તુલના. 8મું પ્રકરણ છે બેઝિક પદાવલી અને નિત્યસમ. 9મું પ્રકરણ છે માપન. 10મું પ્રકરણ છે ઘાત અને ઘાતાંક. 11મું પ્રકરણ છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. 12મું પ્રકરણ છે અવયવીકરણ. તો અહીં જે 6 ચેપ્ટરો છે, જે 6 ચેપ્ટરમાંથી તમારી એકમ કસોટી તારીખ 15/3/2025 ની જે કસોટીમાં પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા પણ રહેશો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે એ પરીક્ષા તારીખ 29/3/2025 ના દિને લેવામાં આવશે. તમે અહીં ગુજરાત બોર્ડ દ્વારા જે પરિપત્ર છે એ પરિપત્રને પણ જોઈ શકો છો. 29/3/2025 ના દિને જે પરીક્ષા યોજવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, જે મેટ અને સેટમાં જે મેટની જે કસોટી જે છે તે 40 ગુણની રહેશે. સેટની શૈક્ષણિક યોગ્યતા કસોટી જે છે 80 ગુણની રહેશે. તો અહીં ટોટલ 120 ગુણની પરીક્ષા રહેશે. 150 મિનિટ તમને આપવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, જે આપણો જે ગણિત વિષય જે છે એ ગણિત વિષયમાં 20 ગુણનું પૂછાશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આપણી જે એકમ કસોટીનું જે મોડેલ પેપર છે, મોડેલ પેપરમાં પણ ઘણા બધા MCQ આપવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ MCQ દાખલાઓને પણ ધ્યાન રાખવું જોઈએ. હવે તો વિભાગ એ નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એક જેકેટ 20% વળતર આપીને ₹1120 માં વેચ્યું હોય તો તેની છાપેલી કિંમત કેટલી હશે? તો જવાબ શું થશે? જવાબ છે 1400. મુદ્દલ 50,000 નું 4% વ્યાજના દરે 2 વર્ષની મુદતે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો જવાબ છે 4280. તો જોઈએ અહીં સૌપ્રથમ તો P બરાબર 50,000 છે, R બરાબર 4% વ્યાજનો દર છે અને N એટલે કે નંબર ઓફ યર્સ 2 વર્ષ છે. અને જે વ્યાજ મુદ્દલ શોધવાનું જે સૂત્ર જે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સૂત્ર ખાસ યાદ રાખો તમારી આવનારી વાર્ષિક પરીક્ષા માટે. પણ અહીં જે રાશિઓની તુલના જે છે એ ચેપ્ટરમાંથી દાખલાઓ પૂછાશે. તો વ્યાજ મુદ્દલનું સૂત્ર છે P કૌંસમાં 1 + R છેદમાં 100 કૌંસ પૂરો ની n ઘાત. તો 50,000 ગુણ્યા 1 + 4 ના છેદમાં 100 એનો વર્ગ 50,000 ગુણ્યા, તો અહીં શું થશે 1.4 નો વર્ગ 50,000 ગુણ્યા 1.0816. તો શું મળશે આપણને? અહીં 54,080 એ આપણને વ્યાજ મુદ્દલ મળશે. તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. તો અહીં 54,080 ઓછા જે 50,000, તો જવાબ શું મળશે આપણને? 4,080 જવાબ મળશે. નેક્સ્ટ જોઈએ, x ના 90% જો 315 કિલોમીટર થતા હોય તો x ની કિંમત જણાવો. તો જવાબ શું મળશે આપણને? 350 કિલોમીટર. અહીં x નું 90% બરાબર 315 ટકા એટલે કે 90/100 બરાબર 315. x બરાબર શું કરીશું? અહીં જો x ને આપણે કરતા બનાવીશું અને 315, અહીં જે ડાબી બાજુ 90 છે એ છેદમાં ચાલ્યા જશે અને છેદમાં ડાબી બાજુ 100 છે એ અંશમાં ચાલ્યા જશે. આમ 315 ગુણ્યા 100 છેદમાં 90. 35 ગુણ્યા 9 ગુણ્યા જે 315 ના અવયવ શું થશે? 35 ગુણ્યા 9. અહીં 0 ડિલીટ થશે, 10 રહેશે, 9 ડિલીટ થશે. આમ x બરાબર આપણને 350 કિલોમીટર જવાબ મળશે. જોઈએ આગળ, વસ્તુ પર છાપેલી કિંમત 1200 અને વળતર 12% છે તો તે વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય? તો જવાબ થશે A 1056 -7 PQ અને 2 PQ નો સરવાળો કેટલો થાય? તો અહીં -7 PQ પ્લસ 2 PQ નો જે સરવાળો શું થશે? 2 PQ બરાબર શું થશે? માઇનસ પ્લસ બાદબાકી કરવાની રહેશે. તો -7 PQ વત્તા 2 PQ નો જવાબ શું મળશે આપણને? -5 P અને શું મળશે અહીં? -7 PQ અને 2 PQ નો સરવાળો આપણને મળશે -5 P અને Q. P અને અહીં Q મળશે. મોટી સંખ્યાની નિશાની રહેશે. જોઈએ આગળ, x નો સ્ક્વેર y નો સ્ક્વેર માંથી કઈ પદાવલી બાદ કરતા -3x નો વર્ગ અને y નો વર્ગ મળે? તો જવાબ થશે અહીં 4x નો વર્ગ અને y નો વર્ગ. તો અહીં x નો વર્ગ y નો વર્ગ માંથી કઈ પદાવલી બાદ કરતા આપણને -3x નો વર્ગ અને y વર્ગ મળે? તો જવાબ શું થશે? અહીં
જે બાદ કરવાનું છે. તો આ પદાવલીમાંથી આપણે અહીં બાદ કરીશું તો આપણને -3x નો વર્ગ અને y નો વર્ગ મળશે. નેક્સ્ટ જોઈએ 6a નો વર્ગ -7b પ્લસ 5b અને 2ab નો સરવાળો કેટલો થાય? તો જવાબ શું થશે? અહીં 6a નો વર્ગ -7b પ્લસ 7ab. નેક્સ્ટ જોઈએ 3x નો વર્ગ -4y નો વર્ગનું વિસ્તરણ કયું છે? તો સાચો ઉત્તર થશે 9x નો વર્ગ પ્લસ 16y નો વર્ગ -24xy. નેક્સ્ટ એક ચોરસનું ક્ષેત્રફળ 4x નો વર્ગ -20x પ્લસ 20 સેન્ટીમીટર સ્ક્વેર છે. આ ચોરસની લંબાઈ કેટલી સેન્ટીમીટર હશે? તો જવાબ થશે 2x - 5. જો સમઘનની બાજુની લંબાઈ 3x હોય તો તેનું કદ કેટલું થાય? તો જવાબ થશે 27x નો ઘન. જો સમઘનનું કદ 64 સેન્ટીમીટર હોય તો તેનું પૃષ્ઠફળ કેટલું થશે? તો જવાબ થશે 96 સેન્ટીમીટર સ્ક્વેર. જો નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય તો તે નળાકારનું કદ કેટલું હશે? તો જવાબ થશે પાઈ r નો ઘન. જો કોઈ બે સમઘનના કદનો ગુણોત્તર 1:16 હોય તો તેમના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય? તો જવાબ છે 1:16. x એ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો x - 1 નું મૂલ્ય કોના બરાબર થાય? તો જવાબ થશે x બરાબર -1/x. નીચેનામાંથી 3/4 ઋણ 3/4 આખાની ઋણ 3 બરાબર શું થાય? તો જવાબ મળશે ઋણ 4/3 આખાની 3. નેક્સ્ટ 0.4 વખત 0 64 ને પ્રમાણિત સ્વરૂપ કેવી રીતે લખી શકાય? તો જવાબ છે 6.4 ગુણ્યા 4/5. 2.03 ગુણ્યા 10/5 ને સામાન્ય સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય? તો 2.03 ગુણ્યા 10/5 ને સામાન્ય સ્વરૂપમાં 0.4 વખત 0 અને 203 લખી શકાય. x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. જો x ની કિંમત 10 અને y ની કિંમત 6 હોય તો x અને y માટે નીચેનામાંથી કિંમત અનુરૂપ નથી. તો જવાબ છે 45 અને 1.3. નીચેનામાંથી કઈ બે રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે? તો જવાબ છે ઝડપ અને લાગતો સમય જે છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જમીન સમાન રીતે ફળદ્રુપ છે. જમીનનું ક્ષેત્રફળ તેના પર થતા પાક વચ્ચે સંબંધ છે? તો જવાબ છે એ સમપ્રમાણમાં છે. જો x અને y સમપ્રમાણમાં હોય તો 1/x અને 1/y તો શું થશે? વ્યસ્ત પ્રમાણમાં છે. નેક્સ્ટ જોઈએ જો p અને q વ્યસ્ત પ્રમાણમાં હોય તો જવાબ થશે c p ગુણ્યા q અચળ રહે છે. એક પદી અને દ્વિપદીનો ગુણાકાર દ્વિપદી જ મળે છે. જોઈએ 17 abc 34 ab નો વર્ગ 51 ab નો વર્ગને સામાન્ય અવયવ ખાલી જગ્યા છે. તો અહીં 17 × 34 થશે. અવયવ પડશે 51 ના 17 તરી 17 ગુણ્યા 3 51 થશે. તો સામાન્ય અવયવ શું મળશે આપણને? અહીં ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. તો 17 તો મળશે જ. 17 ab એ આપણને સામાન્ય અવયવ મળશે. જોઈએ આગળ r નો સ્ક્વેર -10r પ્લસ 21 નું અવયવ સ્વરૂપ કયું છે? તો તમે જોઈ શકો છો અહીં અંતિમ પદ 21 છે અને મધ્યમ પદ જે છે -10 છે. તો અહીં અંતિમ પદનો એ રીતે ગુણાકાર કરવાનો રહેશે કે જે -10 આવે તો 7 તરી 7 ગુણ્યા 3 21 રહેશે -7 -3. તો આ પ્રમાણે શું જવાબ મળશે આપણને? કૌંસમાં r -7 કૌંસમાં r -3. નેક્સ્ટ જોઈએ વિભાગ બી ખાલી જગ્યા પૂરો. 10 ઘાતની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો જવાબ શું મળશે આપણને? 10 ઘાત. 5 ની 0 ઘાત બરાબર શું મળશે આપણને? જવાબ 1 મળશે. મિત્રો આ ખાસ યાદ રાખો. કોઈ પણ સંખ્યા જે તેમની ઘાત જો 0 હોય તો આપણને જવાબ શું મળશે? 1 જ મળશે. નેક્સ્ટ જોઈએ તો અહીં જે આપેલી સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા થાય તો જવાબ થશે 1.234 ગુણ્યા 10 ઘાત. 8 ની 5 ઘાતને ખાલી જગ્યા વડે ભાગતા આપણને 8 મળે. જવાબ છે 8 ને 4 ઘાત વડે ભાગતા આપણને શું મળશે? 8 મળશે. તો અહીં 8 ની 5 ઘાત 8 ની 4 ઘાત. તો આમ છેદમાં હોવાથી શું થશે? આ જે આધાર જે છે સરખા છે તેથી 5 - 4 આમ 8 ની 1 ઘાતે આપણને જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને સપોર્ટ પણ કરો, ચેનલને પણ સપોર્ટ કરો, જેથી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લેટેસ્ટ જે પણ દાખલાઓ હશે એમના માટે
જે વિદ્યાર્થી મિત્રો આગળ જે પ્રોસેસ જે છે સ્માર્ટ બોર્ડ કે જે બી વિદ્યાર્થી મિત્રો ખરીદવું હશે તો તમારે ફક્ત કોઈ પૈસા આપવાની જરૂર નથી. ફક્ત અને ફક્ત વિદ્યાર્થી મિત્રો તમે જે વિડીયોમાંથી શીખો અને તમારા મિત્રને પણ જણાવો કે આપણી યુટ્યુબ ચેનલ પર સારામાં સારું શીખવવામાં પણ આવશે. ચેનલને સપોર્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને આવનારી જે વાર્ષિક પરીક્ષા છે વાર્ષિક પરીક્ષા માટે પણ આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપરો મૂકવામાં આવે છે અને આવનારી જે તમારી સ્કોલરશિપ પરીક્ષા જે છે તારીખ 29/3/2025 દિને એ પરીક્ષા માટે પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. જોઈએ આગળ 3^15 ભાગ્યા 3^6 નું સાદરૂપ ખાલી જગ્યા થાય તો જવાબ શું થશે? અહીં 3^15 છે અને અહીં ભાગ્યા છે 3^6 છે તો ઋણ જે છે દૂર કરવામાં આવશે તો શું થશે? સૌપ્રથમ તો ભાગાકાર છે તો ભાગાકાર માટે શું થશે? આપણે સૌપ્રથમ સંખ્યાને છેદમાં લઈ જઈશું અને અહીં ઋણ 6 છે તો ઋણ 6 ને દૂર કરવા માટે ઋણ સંખ્યા જે ઋણની નિશાની દૂર કરવા માટે આપણે અંશમાં ફરીથી લઈ જવું પડશે તો 15 વત્તા આધાર સરખાવવાથી શું થશે? સરવાળો થશે. આમ 3^21 એ આપણને જવાબ મળશે. નેક્સ્ટ જોઈએ, જો એક રાશિ વધવાની સાથે બીજી રાશિ ઘટે તો તે બંને રાશિ ખાલી જગ્યા છે તેમ કહેવાય. તો જવાબ છે વ્યસ્ત પ્રમાણમાં. જો ઝડપ અચળ હોય તો કાપેલું અંતર અને લાગતો સમય ખાલી જગ્યા છે. તો જવાબ છે સમપ્રમાણમાં. જો P અને Q વ્યસ્ત પ્રમાણમાં હોય તો તેમને અનુરૂપ કિંમતોનું ખાલી જગ્યા અચળ રહે છે. તો જવાબ છે ગુણાકાર. એક કાર 1 કલાકમાં 48 કિલોમીટર અંતર કાપે છે તો તે કાર દ્વારા 12 મિનિટમાં કાપેલું અંતર ખાલી જગ્યા થાય તો જવાબ થશે 9.6 કિલોમીટર. જોઈએ આગળ 10. x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. x બરાબર 4 હોય તો y બરાબર 6 છે. જો x બરાબર 3 હોય તો y બરાબર શું થશે? જવાબ મળશે આપણને 8. નેક્સ્ટ જોઈએ, x નો સ્ક્વેર માઇનસ 4 બરાબર ખાલી જગ્યા. તો ખાસ વિદ્યાર્થી 4 જે છે શું થશે? અહીં બંને વર્ગમૂળ વાળી સંખ્યાઓ છે 2 નો વર્ગ થશે. તો નિત્ય સમ પ્રમાણે શું થશે? x પ્લસ 2 અને x માઇનસ 2. નેક્સ્ટ જોઈએ, a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. તો અહીં તમે જોઈ શકો છો નિત્ય સમ વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં લખેલો ને યાદ પણ કરી લો. a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર બરાબર શું થશે? a પ્લસ b અને a માઇનસ b. 3ab અને 2cd નો સામાન્ય અવયવ ખાલી જગ્યા છે. જવાબ થશે અહીં તમે જોઈ શકો છો 3ab અને 2cd છે. તો આમાં કોઈ સામાન્ય અવયવ મળતો નથી પરંતુ એક એ સામાન્ય અવયવ કહેવાય છે. જોઈએ આગળ, સમાન નિશાની ધરાવતા બંને ધન કે બંને ઋણ પદોનો ગુણાકાર ધન મળે. x પ્લસ a x પ્લસ b બરાબર શું થશે? x નો સ્ક્વેર વત્તા a પ્લસ b અને x અને અંતે શું મળશે? ab. નેક્સ્ટ, બે બહુપદીનો ગુણાકાર ખાલી જગ્યા મળે તો જવાબ થશે બહુપદી મળે. બહુપદીના અવયવ માટે સામાન્ય અવયવની રીત વિભાજનના ગુણધર્મ પર આધારિત છે. 4y નો વર્ગ માઇનસ 12y પ્લસ 9 નું અવયવ સ્વરૂપ શું મળશે આપણને? 2y માઇનસ 3 આખાનો વર્ગ. 4a અને 4b બાજુની લંબાઈ ધરાવતા ચોરસના ક્ષેત્રફળનો સરવાળો શું મળશે? 16a નો વર્ગ પ્લસ 16b નો વર્ગ. નેક્સ્ટ 20. 2x પ્લસ 4y ના અવયવો 2. તો અહીં અવયવ શું મળશે આપણને? 2 કોમન મળશે તો 2 કૌંસમાં x પ્લસ 2y. નેક્સ્ટ 21. 50 પૈસા અને ₹5 નો ગુણોત્તર ખાલી જગ્યા છે તો જવાબ છે 1:10. ગુણોત્તર 2:5 એટલે શું મળશે જવાબ? 40%. નેક્સ્ટ, x ના 15% બરાબર 120 તો x બરાબર ખાલી જગ્યા મળશે તો જવાબ છે અહીં 800. 6x નો વર્ગ y નો વર્ગમાં પદનો ગુણાકાર સહગુણક 6x નો વર્ગ y વર્ગમાં પદનો સહગુણક શું થશે? ખાલી જગ્યા 6 છે. પદનો સહગુણક શું છે? જોઈ શકો છો અહીં 6 જે છે એ સહગુણક છે x વર્ગ અને y વર્ગનો. 2x પ્લસ 3y બહુપદીમાં ખાલી જગ્યા પદ છે તો અહીં બે પદો છે. a કૌંસમાં b પ્લસ c બરાબર ખાલી જગ્યા તો શું થશે? અહીં a નો b સાથેનો ગુણાકાર, a નો c સાથે ગુણાકાર તો a ab પ્લસ bc. બે સરખી નિશાની વાળા પદોનો ગુણાકાર ખાલી જગ્યા પદ છે તો જવાબ છે ધન. જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળનું મૂળ ક્ષેત્રફળ કરતા ખાલી જગ્યા થાય. જવાબ થશે 4 ગણું. જો કોઈ સમઘન h ઊંચાઈ ધરાવતા નળાકારમાં બંધ બેસતો આવી જાય તો તે સમઘનનું કદ ખાલી જગ્યા અને તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય તો જવાબ થશે h નો ઘન અને 6h નો વર્ગ. જો કોઈ નળાકારની ત્રિજ્યા અડધી કરવામાં આવે તો તેનું કદ તેના મૂળ કદ કરતા ખાલી જગ્યા થાય
જવાબ છે ચોથા ભાગનું. સમઘનના દરેક પૃષ્ઠના આકાર ખાલી જગ્યા અને ખાલી જગ્યા ક્ષેત્રફળ હોય તો સરખા અને સમાન. ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ. લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર લખો તો 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL. નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર લખો તો 2 પાઈ r કૌંસમાં r પ્લસ h. તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાલી જગ્યા અને MCQ જે છે ઘણા બધા આપવામાં આવ્યા છે, પરંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે વિડીયો જે છે આ તમને એકમ કસોટીમાં પણ ઉપયોગી છે, તમારી વાર્ષિક પરીક્ષા માટે પણ ઉપયોગી છે અને તમારી જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે તેમાં પણ ઘણું જ ઉપયોગી રહેશે. તો ખાસ વિડીયોને સ્ક્રીપ કર્યા વગર સંપૂર્ણ વિડીયો જુઓ. જોઈએ આગળ નેક્સ્ટ વિભાગ C. નીચે આપેલા દાખલા ગણો 2 ગુણના છે. સાયકલની ઝડપ 15 કિલોમીટર પર કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર પર કલાક. આમ સંખ્યાઓનો ગુણોત્તર શોધો. તો અહીં સાયકલની ઝડપ 15 કિલોમીટર છે, સ્કૂટરની ઝડપ 30 કિલોમીટર છે. તો ગુણોત્તર બરાબર સાયકલની ઝડપ છેદમાં સ્કૂટરની ઝડપ 15 છેદમાં 30. આમ 1/2 જવાબ મળશે. 1/2 એ સાચો ઉત્તર છે. જોઈએ 2/3 ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતર કરો. તો આપેલો ગુણોત્તર છે 2/3. તો 2/3 2/3 ગુણ્યા 100 200/3. આમ 66.2/3% એ સાચો ઉત્તર છે. જોઈએ આગળ AB માઇનસ BC, BC માઇનસ CA, CA માઇનસ AB બહુપદીનો સરવાળો કરો. તો અહીં AB માઇનસ BC પ્લસ BC માઇનસ CA પ્લસ CA માઇનસ AB. તમે જોઈ શકો છો અહીં AB છે, અહીં માઇનસ AB છે, ડિલીટ થશે. માઇનસ BC પ્લસ BC માઇનસ CA પ્લસ CA ડિલીટ થઈ જશે. તો આપણને જવાબ શું મળશે? 0 મળશે. 12 માઇનસ 9 AB પ્લસ 5B માઇનસ 3 માંથી 4 માઇનસ 7 AB પ્લસ 3B પ્લસ 12 બાદ કરો. તો બાદ બાકી કરવા વિદ્યાર્થી મિત્રો બાદ બાકી કરવા માટે ખાસ ધ્યાન રાખવું કે અહીં જે સંખ્યા જે છે લખી દેવી અને માઇનસ કરવું અને અહીં કૌંસમાં લખવાનું રહેશે, જેથી આ સંપૂર્ણ જે નિશાનીઓ બદલાશે. બાદ બાકી કરવામાં દાખલામાં ખાસ ધ્યાન રાખવું. તો આપણને જવાબ શું મળશે? અહીં 8 માઇનસ 2AB પ્લસ 2B માઇનસ 15. નેક્સ્ટ એનો વર્ગ ગુણ્યા 2A ની 22 4A ની 26 નો ગુણાકાર શોધો. તો અહીં જે 1 ગુણ્યા 2 ગુણ્યા 4 એનો વર્ગ એની 22 એની 26. તો એની જે ઘાત આધાર સરખા હોવાથી સરવાળો થશે. તો 8 ગુણ્યા એની 50. તો 8A નો 50 એ આપણો જવાબ છે. નેક્સ્ટ 2x પ્લસ 5 અને 4x માઇનસ 3 નો ગુણાકાર શોધો. તો અહીં આ સંખ્યા જે છે એમનો ગુણાકાર કરવાનો રહેશે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? જે ફર્સ્ટ જે 2x પ્લસ 5 માંથી 2x નો ગુણાકાર 4x માઇનસ 3 વડે કરીશું, પ્લસ 5 નો 4x માઇનસ 3 વચ્ચે જે ગુણાકાર કરીશું. તો 2x કૌંસમાં 4x માઇનસ 3 પ્લસ 5 કૌંસમાં 4x માઇનસ 3. આમ 4 દુ 8x નો વર્ગ, 3 દુ 6x, 5 ચોક 20x અને 5 ગુણ્યા 3 15. અહીં માઇનસની નિશાની હોવાથી માઇનસ લખીશું. હવે માઇનસ 6x ને પ્લસ 20x જે છે તો અહીં પ્લસ છે અને અહીં માઇનસ છે. ચલવાળા પદો જે છે એ સરખા છે હોવાથી શું કરીશું? અહીં બાદબાકી કરીશું અને મોટી સંખ્યાની નિશાની 14x થશે. જવાબ આપણને શું મળશે? 18x નો વર્ગ પ્લસ 24x માઇનસ 15. નેક્સ્ટ એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. જો તેની સમાંતર બાજુની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય અને સમાંતર બાજુની વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય તો આ ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો. તો આ પણ મોસ્ટ આઈમ્પી સમ છે, તમે જોઈ શકો છો. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા 2 સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. આમ આપણને જવાબ શું મળશે? 0.88 મીટર સ્ક્વેર. નેક્સ્ટ એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણ લંબાઈ 24 મીટર છે અને બાકીના 2 શિરોબિંદુ માંથી આ વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. તો આપણને અહીં તમે જોઈ શકો છો 1/2 ગુણ્યા BD ગુણ્યા AM પ્લસ 1/2 ત્રિકોણ BCD નું સૂત્ર શું થશે? 1/2 ગુણ્યા BD ગુણ્યા CM. તો આમ જવાબ આપણને કિંમત મૂકતા શું મળશે? ક્ષેત્રફળ જે છે ખેતરનું 252 મીટર સ્ક્વેર થાય. નેક્સ્ટ એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. 2 વિકર્ણોનો ગુણાકાર કરીશું 1/2, 6 દુ 12 થશે.
તો 7.5 ગુણ્યા 6 તો આપણને જવાબ શું મળશે? 45 જે છે એ આપણને જવાબ મળશે. અહીં 75 ગુણ્યા 6 છેદમાં શું લખીશું? પોઈન્ટને હટાવતા આપણને 10 મળશે. તો 25 તરી 75, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 દુ 6 થશે અને છેદમાં 2 ગુણ્યા 5. તો શું થશે? અહીં 5 5 ડિલીટ અને 2 2 ડિલીટ, 5 તરી 15 દુ 45 એ આપણો સાચો ઉત્તર છે. આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 45 સેમી સ્ક્વેર થાય. નેક્સ્ટ, એક એવા સમઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર થાય છે. તો ધારો કે સમઘનની બાજુની લંબાઈ x સેન્ટીમીટર છે. આ સમઘનનું પૃષ્ઠફળ 6 ગુણ્યા x નો સ્ક્વેર બરાબર 6x નો સ્ક્વેર. અહીં સમઘનનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર આપેલ હોય માટે 6x નો વર્ગ બરાબર 600, x નો વર્ગ બરાબર 600 છેદમાં 6, x નો વર્ગ બરાબર શું થશે? અહીં 100 ગુણ્યા શું કરીશું? 100 ગુણ્યા 6 કરીશું. તો 6 6 ડિલીટ થશે, 100 મળશે. અહીં x નો સ્ક્વેર બરાબર 100 મળ્યું, x નો વર્ગ 10 નો વર્ગ 100 થશે, તો x બરાબર વર્ગ વર્ગ ડિલીટ થઈ જશે અને x બરાબર આપણને 10 જવાબ મળશે. આમ સમઘનની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. નેક્સ્ટ, 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈવાળા એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે. આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈએ? વિદ્યાર્થી મિત્રો, ખાસ વિડીયો ઘણો લોંગ પણ છે, પણ એક વખત તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ દરેક બાળકોએ સંપૂર્ણ વિડીયોને જોઈ લેવું. આ પ્રમાણે જ તમારી પરીક્ષામાં પણ પૂછાશે, વાર્ષિક પરીક્ષામાં પણ પૂછાશે. તો ખાસ અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. જોઈએ આગળ. તો સાચો ઉત્તર અહીં 440 મીટર સ્ક્વેર ધાતુનું પતરું જોઈશે. નેક્સ્ટ, એક દૂધનું ટેન્કર નળાકાર છે જેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે. આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે? તો અહીં પણ સંપૂર્ણ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. જોઈએ આગળ. 2x કૌંસમાં 3x પ્લસ 5xy, 2x ને કૌંસ વડે ગુણાકાર કરીશું તો આપણને શું જવાબ મળશે? અહીં 2x 3 દુ 6x અને શું થશે અહીં? તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સમજે છે તો જોઈ શકો છો. 3 દુ 6x નો વર્ગ, 5 દુ 10x નો વર્ગ y. નેક્સ્ટ જોઈએ. 2y પ્લસ 5, 2y પ્લસ 5 ના નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. તો અહીં બંને સરખા જ પદો હોવાથી શું થશે? 2y પ્લસ 5 આખાનો વર્ગ માટે અહીં જે નિત્યસમ પ્રમાણે શું થશે? a પ્લસ b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. તો નિત્યસમ પ્રમાણે 4y નો વર્ગ પ્લસ 20y પ્લસ 25 એ સાચો ઉત્તર છે. 2a માઇનસ 7 નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. તો અહીં 2a માઇનસ 7 આખાનો વર્ગ નિત્યસમ શું છે? a માઇનસ b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ માઇનસ 2ab પ્લસ b નો વર્ગ. જવાબ આપણને મળશે 4a નો વર્ગ માઇનસ 28a પ્લસ 49. નેક્સ્ટ જોઈએ. 1.1 m માઇનસ 0.4 અને 1.1 m પ્લસ 0.4 નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. તો સાચો ઉત્તર શું મળશે આપણને? 1.21 મીટરનો સ્ક્વેર માઇનસ 16. નેક્સ્ટ, 4x માઇનસ 5 અને 4x માઇનસ 1 જવાબ આપણને શું મળશે? 16x નો વર્ગ માઇનસ 24x પ્લસ 5. નેક્સ્ટ તમે જોઈ શકો છો અહીં ઘણા બધા દાખલાઓ પણ આપણને છે. 18માં માઇનસ 5 માઇનસની 2 ઘાત છે, x માઇનસ 5ની 4 ઘાત છે. તો અહીં માઇનસ 2 ઘાત હોવાથી આપણને આપણી આપેલી સંખ્યા જે છે એ છેદમાં જશે. તો 1 છેદમાં 5 નો શું થશે? વર્ગ થશે ગુણ્યા 5ની 4 ઘાત. આમ 5ની 4 ઘાત 5ની 2 ઘાત તો શું થશે? 5 4 માઇનસ 2 તો 5 નો વર્ગ જે છે એ સાચો ઉત્તર થશે. નેક્સ્ટ જોઈએ. 2ની 5 ઘાત ભાગ્યા અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો જે છે એ માઇનસ 2 ઘાત અને તમે સમમાં જોઈ શકો છો કે માઇનસ 2 ઘાત છે તો છેદમાં જશે, પણ અહીં જે આ દાખલા પ્રમાણે માઇનસની નિશાની અહીં આવશે નહીં. નેક્સ્ટ 19મો સમ છે. 2ની 5 ઘાત ભાગ્યા 2ની 8 ઘાત આખાની 5 ઘાત ગુણ્યા 2ની ઋણ 5 ઘાત. જોઈ શકો છો ભાગાકારની નિશાની છે. તો આપણે સૌપ્રથમ શું કરીશું? આધાર સરખાવવાથી માઇનસ કરીશું. 2ની 5 ઘાત માઇનસ 8 એમની 5 ઘાત છે ગુણ્યા 2ની ઋણ 5 ઘાત. હવે 5 માંથી ઋણ 8 જશે તો ઋણ 3 જવાબ મળશે. એમની 5 ઘાત ગુણ્યા 2ની ઋણ 5 ઘાત. હવે ઋણ 3 ગુણ્યા 5 કરીશું, 5 તરી 15, 2ની ઋણ 15 ઘાત ગુણ્યા 2ની ઋણ 5 ઘાત. આધાર સરખાવવાથી શું થશે? અંશમાં છે, સરવાળો થશે તો
શું થશે અહીં જે ઋણ 15 વત્તા ઋણ 5 બરાબર શું થશે અહીં માઇનસ છે, અહીં પણ માઇનસ છે, તો 2 ની ઋણ 20 ઘાત થશે અને ઋણ 20 ઘાત એ શું થશે વિદ્યાર્થી મિત્રો 2 ની ઋણ 20 ઘાત છે, તો ઋણની નિશાની દૂર કરવા માટે સંખ્યા શું થશે 1/2 ની ઋણ 20 2 ની 20 ઘાત એ જવાબ મળશે. 20મો સમ છે 2 ની ઋણ 1 ઘાત ગુણ્યા 4 ની ઋણ 1 ઘાત આખાની 5 ઘાત ભાગ્યા 2 ઋણ 2. તો અહીં તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ઘાત જે છે ઋણમાં હતી ઋણ ઘાતને દૂર કરવા માટે આપણે જે સંખ્યાને છેદમાં લઈ જવું પડશે. તો અહીં 1/2 ગુણ્યા 1/4 ભાગ્યા 1/2 ની 2 ઘાત 4 દુ 8 થશે, 4 ની છેદમાં 1 થશે, અહીં 4 દુ 8 થશે, તો આપણને જવાબ મળશે 1/2 જવાબ મળશે. જોઈએ આગળ 5/8 ઘાત છે ઋણ 7 ગુણ્યા 8/5 ઋણ 4 ઘાત છે. અહીં ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે ઋણ સંખ્યા જો હશે ઘાતમાં તો તમારે છેદની સંખ્યા અંશમાં લઈ જવી અને અંશની સંખ્યાને છેદમાં લઈ જવું. પણ અહીં તમે જોઈ શકો છો આ સમમાં જે સંખ્યાઓ જે છે 5 અને 8 જે છે એ આધાર સરખા હોવાથી શું થશે -7 + 4 થશે. આમ 5/8 મોટી સંખ્યા નિશાની ઋણ 3 થશે. હવે તમારે શું કરવાનું રહેશે જે અંશ અને છેદ જે છે અંશ અને છેદની સંખ્યાઓ ચેન્જ કરવાની રહેશે, જેથી જે ઋણ ઘાત છે એ ધન ઘાત થઈ જશે. તો 8/5 8 × 8 કરીશું તો 515 મળશે, 5 × 5 × 5 કરીશું તો 125 જવાબ મળશે. નેક્સ્ટ જો વિભાગ ડી નીચેની પદાવલીના અવયવ પાડો. y² - 7y + 12. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ઘણો લોંગ પણ થશે, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. અહીં 4 × 3 12 કરીશું, -4 -3 કરીશું, તો હવે કોમન કાઢીશું તો y -4 y -3 જવાબ થશે. 3m² + 9m + 6, તો 3 કોમન નીકળશે, m² + 3m + 2, તો શું થશે અહીં 2 × 2 કરીશું, 2 + 1 તો 3 થશે, તો શું મળશે અહીં 3 5 m જે છે કોમન નીકળશે, m + 1 + 2 m + 1, તો અહીં m + 1 અને m + 2 એ આપણો સાચો ઉત્તર છે. 3 કૌંસમાં m + 1 અને m + 2 એ સાચો ઉત્તર છે. જોઈએ આગળ 4p² - 9q², તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો સંપૂર્ણ આન્સર. 49x² - 36, 6xy - y + 6 - 9, અહીં પણ સંપૂર્ણ ઘણા બધા દાખલાઓ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી નોટબુકમાં સંપૂર્ણ દાખલાઓ જાતે ગણવા, પછી ચેક કરી લઉં. x² + 15x + 26 છે, 51x³ y³ z ભાગ્યા 17xyz, સંપૂર્ણ દરેક સંખ્યાઓના અવયવ પાડવામાં આવ્યા છે અને આપણને જવાબ શું મળશે અંશ અને છેદ ડિલીટ કરવાથી 3x² y જવાબ મળશે. 8મો સમ છે 9x² - 4 ભાગ્યા 3x + 2, તો અહીં નિત્ય સમ પ્રમાણે અવયવ પાડીશું તો 3x - 2 જવાબ મળશે. જોઈએ આગળ ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો અહીં સંપૂર્ણ આન્સર પણ જણાવવામાં આવ્યું છે. નેક્સ્ટ 14 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ શોધો. તો અહીં ધારો કે વૃક્ષની ઊંચાઈ x મીટર છે, તો 14 પડછાયાની લંબાઈ શું છે 10, પદાર્થની ઊંચાઈ 14 છે અને પડછાયાની લંબાઈ શું છે 10 અને 15 અહીં લખીશું. આમ આપણને સંપૂર્ણ આન્સર ગુણોત્તર પ્રમાણે શું મળશે તો x બરાબર શું મળશે 21 મીટર મળશે. નેક્સ્ટ નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરી આપેલ સમપ્રમાણ છે કે કેમ તે શોધો. તો x ની કિંમતો આપી છે, y ની કિંમતો અહીં આપવામાં આવી છે, તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આ સમ અહીં આપવામાં આવ્યો છે. આ x અને y અહીં સમપ્રમાણમાં નથી. બીજા સમમાં શું છે અહીં x1 100, y1 60 છે તો 6000 મળશે, x2 y2, તો અહીં કિંમતો પ્રમાણે આપણે સંખ્યા લખીને સરખી સંખ્યાઓ આવે છે કે નથી તે ચેક કરવાનું છે. તો અહીં સંપૂર્ણ સંખ્યાઓ જે છે એ સરખી સંખ્યાઓ છે, તેથી x અને y એ સમપ્રમાણ છે. તો ચેનલને હજી પણ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને આ ખાસ વિદ્યાર્થી સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે આપણી જે ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જાવ, તમને સંપૂર્ણ પીડીએફ જે છે એ ફ્રીમાં પણ મળી જશે. ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ દાખલાઓ તમારી નોટબુકમાં પણ ગણવા, જેથી તમારી આવનારી વાર્ષિક પરીક્ષામાં જ્ઞાન સાધન સ્કોલરશિપ પરીક્ષા માટે પણ ઘણું ઉપયોગી રહેશે. તો અમે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.